વિદ્યાર્થી મિત્રો, હું અંકિત દરજી ફરી એકવાર મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા વિડિયોમાં આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતના મોટા દાખલાનો એટલે 5 ગુણના દાખલાનો અભ્યાસ કર્યો હતો. આજે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતના નાના દાખલા એટલે જે 2 ગુણ અને 3 ગુણની અંદર પૂછાઈ શકે છે એવા દાખલાનો અભ્યાસ કરીશું જે વિભાગ C અને D ની અંદર પૂછાય છે. તો એના માટે આપણે સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 7 કે બે નિર્ણાયકો 10 સ્પર્ધકોને એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે અને તે પરથી તેમના ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો 214 મળે છે. તો આ પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો કે બે નિર્ણાયકો 10 સ્પર્ધકો એટલે n બરાબર શું થઈ ગયું 10. આગળ એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે અને તે ક્રમ પરથી તેમના ક્રમાંકોના તફાવતનો સરવાળો. ક્રમ આપ્યા એટલે ક્રમ આપ્યો તો આપણે શું કહીએ rx અને ry. એનો તફાવત એટલે શું કરવું પડે માઈનસ એના વર્ગનો સરવાળો. એનો વર્ગ કર્યો અને એનો સરવાળો એટલે આપણને આ મળ્યું. તો rx ry બરાબર શું હતું d. એટલે આપણને અહીંયા શું મળશે સિગ્મા d² નો વર્ગ મળશે. તો આપણને અહીંયા જે 214 આપે છે આપણને આપ્યું છે સિગ્મા d² બરાબર 214. તો હવે ક્રમાંક r નું સૂત્ર મૂકીએ કે r બરાબર 1 - 6 સિગ્મા d² n n² - 1. તો 1 - 6 સિગ્મા d² કેટલું આપ્યું છે આપણને 214 n. n એટલે આપણને આપ્યા છે 10 10 નો સ્ક્વેર માઈનસ 1 એટલે 1 6 ગુણ્યા 214 1284 10 નો સ્ક્વેર 100 100 માંથી 1 જશે તો 99. તો 1 - 1284 ભાગ્યા 990. તો 1 - 1284 ભાગ્યા 990 એટલે આપણને મળશે 1.30. તો જવાબ આવશે -0.3. પૂરો થઈ ગયો દાખલો. 2 ગુણની અંદર પૂછાય છે. આગળ દાખલા નંબર 8 નો અભ્યાસ કરીએ. તો 10 વિદ્યાર્થીઓએ કોઈ બે વિષયોમાં મેળવેલા ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક 0.5 મળે છે. પાછળથી એવી ખબર પડે છે કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત 7 હોવો જોઈએ પરંતુ ભૂલથી 3 લેવાયો હતો. તો ક્રમાંક સહસંબંધાંકની સુધારેલી કિંમત શોધો. 10 વિદ્યાર્થીઓ એટલે આપણને n બરાબર કેટલા મળી ગયા 10 નો ક્રમાંક સહસંબંધાંક 0.5. ક્રમાંક એટલે r બરાબર 0.5 આપણને આપ્યા છે. ને પાછળથી એવી ખબર પડી કે એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત 7 હોવો જોઈએ પરંતુ ભૂલથી 3 લેવાયો હતો. એટલે અહીં આપણે બે શોધવું પડે કે સાચો તફાવત કયો છે અને ખોટો તફાવત. તો સાચો તફાવત અને ખોટો તફાવત. તો સાચો તફાવત કયો છે ને ખોટો. જો ના ખબર પડે તો એક કે બે વાર શાંતિથી રકમમાંથી તો ખ્યાલ આવી જશે કે વિદ્યાર્થીનો તફાવત 7 હોવો જોઈતો હતો પરંતુ ભૂલથી 3 લેવાયો. એટલે ખોટો તફાવત કયો છે 3 અને સાચો કયો છે 7. તો અહીંયા આપણને r અને n આપી દીધા છે. તો સૂત્રમાં કિંમત મૂકીએ તો r બરાબર 1 - 6 સિગ્મા d² n n² - 1. તો 1 - 6 સિગ્મા d² નથી આપ્યો આપણને n 10 નો વર્ગ -1 ને r બરાબર કેટલા આપી દીધા હતા 0.5. હવે સૌથી પહેલા શું થાય કે આ 0.5 અહીંયા પ્લસ છે. સામેની બાજુ લઈ જઈશું તો શું થઈ જશે માઈનસ અને આખું પદ જે માઈનસ છે આ બાજુ આવશે તો શું થઈ જશે પ્લસ થશે. એટલે કે 6 ગુણ્યા સિગ્મા d²
10 10 નો વર્ગ 100 માંથી 1 જાય તો 99 બરાબર 1 માઈનસ 0.5 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર અપોન 990 1 માંથી 0.5 જાય તો 0.5 અહીંયા 990 ભાગાકારમાં છે સામેની બાજુ જશે તો શું થશે ગુણાકાર તો 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર 0.5 ગુણ્યા 990 તો 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0.5 ગુણ્યા 990 એટલે મળશે આપણને 495 હવે 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર અહીંયા 6 ગુણાકારમાં છે સમાન બાદ જાય શું થઈ જાય ભાગાકાર તો સિગ્મા ડી સ્ક્વેર બરાબર 495 ભાગ્યા 6 એટલે સિગ્મા ડી સ્ક્વેર મળ્યો આપણને 82.5 તો હવે આપણે સુધારેલી સિગ્મા ડી સ્ક્વેર શોધવો પડે એના માટે જૂનો સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સાચું અવલોકન સાચા અવલોકનનો અહીંયા ડી સ્ક્વેર છે ને આપણને શું આપ્યું છે તફાવત આપ્યો છે એટલે ડી આપ્યો છે તો આપણે એનો પણ શું કરવો પડશે સાચા અવલોકનનો વર્ગ માઈનસ ખોટા અવલોકનનો વર્ગ જે ખોટું હતું એને આપણે બાદ કરી દઈશું અને જે સાચો છે એને આપણે ઉમેરી દઈશું તો સિગ્મા ડી સ્ક્વેર આપણી પાસે આવ્યું 82.5 પ્લસ સાચો અવલોકન કયો તો સાચો તફાવત 7 એટલે 7 નો વર્ગ માઈનસ ખોટા અવલોકન એટલે કે 3 નો વર્ગ સોરી અહીંયા અવલોકનની બદલે આપણે તફાવત આવશે તો આગળ જોઈએ તો 82.5 પ્લસ 7 નો વર્ગ એટલે 49 માઈનસ 3 નો વર્ગ એટલે 9 તો 82.5 પ્લસ 49 માઈનસ 9 એટલે આપણને મળશે 122.5 એટલે સુધારેલી ડી સ્ક્વેર મળી ગયો તો આપણે શોધીશું હવે સુધારેલો r એટલે કે નવો ક્રમાંક શોધવાનો તેનું સૂત્ર એના માટે તો 1 6 સિગ્મા d સ્ક્વેર અપોન n સ્ક્વેર માઈનસ 1 તો 1 માઈનસ 6 ગુણ્યા 122.5 અપોન n એટલે કેટલા છે આપણી પાસે 10 10 નો સ્ક્વેર માઈનસ 1 તો 1 માઈનસ 122.5 ગુણ્યા 6 એટલે થશે 735 10 10 નો વર્ગ 100 100 માઈનસ 1 એટલે 99 તો 1 માઈનસ 735 ભાગ્યા 990 0.74 તો r બરાબર મળશે 0.26 આવો દાખલો પૂછાય ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સાચો તફાવત કયો અને ખોટો તફાવત કયો તો એ ખ્યાલ આવી જશે તો આરામથી દાખલો સોલ્વ થઈ જશે પણ ઘણા વિદ્યાર્થી મિત્રો કેવું કરે કે અહીંયા 122.5 લાઈને જવાબ મૂકી દે પણ ના એ નહીં આપણને સુધારેલી સહસંબંધાંક એટલે r ની કિંમત શોધવાની કીધી છે તો આગળ આ દાખલો ગણવો પડે તમારે ઓકે ખ્યાલ આવી ગયો ઓકે સરસ તો હવે આપણે આગળ સ્વાધ્યાય 2 ની અંદર વિભાગ સી માં દાખલા નંબર 13 એક આપ્યો છે આપણને ક્રમાંક સહસંબંધાંકની રીતનો તેનો અભ્યાસ કરીએ તો અવલોકનની 10 જોડ માટે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 120 હોય તો ક્રમાંક સહસંબંધની કિંમત શોધો તો અવલોકનની 10 જોડ માટે તો n બરાબર શું થઈ જશે 10 સિગ્મા ડી સ્ક્વેર એટલે કે 120 આપી દીધા છે આપણને તૈયાર જ રેડીમેડ બધું આપી દીધું છે ખાલી આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે કે r બરાબર 1 6 સિગ્મા d સ્ક્વેર અપોન n સ્ક્વેર માઈનસ 1 તો 1 6
સિગ્મા ડી સ્ક્વેર એટલે 120, n બરાબર 10, n સ્ક્વેર એટલે 10 નો વર્ગ માઈનસ 1, તો 1 માઈનસ 120 ગુણ્યા 100 420, 10 10 નો વર્ગ 100, 100 માંથી 1 જાય તો 99, તો 1 માઈનસ 720 ભાગ્યા 990, તો 1 માઈનસ 720 ભાગ્યા 990, તો 0.73, તો r બરાબર મળશે 1 માઈનસ 0.73 એટલે 0.27. બે માર્ક્સના દાખલામાં પૂછાય તો ખૂબ જ સરળ દાખલો હોય છે. આગળ અભ્યાસ કરીએ તો સ્વાધ્યાય 2 વિભાગ ડી નો દાખલા નંબર 12 કે એક નૃત્ય સ્પર્ધામાં 8 સ્પર્ધકોને બે નિર્ણાયકો આપેલા ક્રમ પરથી નીચેની માહિતી મળે છે કે સિગ્મા કૌંસમાં rx ry નો વર્ગ બરાબર 126, જ્યાં rx અને ry એ બે નિર્ણાયકો દ્વારા સ્પર્ધકોને મળેલા ક્રમ દર્શાવે છે. તો આ પરથી સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંક શોધો કે એક નૃત્ય સ્પર્ધામાં 8 સ્પર્ધકો એટલે કે આપણને n બરાબર કેટલા મળી ગયા 8. હવે સિગ્મા rx ry નો વર્ગ બરાબર 126 આપ્યું છે. આપણને ખબર છે કે d બરાબર શું થાય તો કે rx ry. તો અહીંયા આપણે જે rx ry છે એના બદલે આપણે d લખી શકીએ. તો સિગ્મા d સ્ક્વેર બરાબર 126. તો હવે તો સિમ્પલ દાખલો થઈ ગયો. એટલે ખાસ ધ્યાન રાખવું, આવું આપણે તો સિગ્મા d સ્ક્વેર જ આપેલું છે, કેમ કે ઘણા વિદ્યાર્થી આવો દાખલાની રકમ જોઈને શું કરે છોડી દે કે આપણને નહીં આવડે. પણ ઈઝી દાખલો છે. હવે તો આટલું જો તમને આવડી જાય તો હવે આગળ દાખલો કેવો થઈ જશે એકદમ સરળ. હવે આપણે સૂત્ર મૂકીએ તો r બરાબર 1 માઈનસ 6 સિગ્મા d સ્ક્વેર અપોન n સ્ક્વેર માઈનસ 1, તો 1 માઈનસ 6 સિગ્મા d સ્ક્વેર એટલે 126, n એટલે કેટલા આપે છે આપણને 8, તો 8 નો વર્ગ 8 8 નો વર્ગ માઈનસ 1, તો 1 માઈનસ એટલે 756, 8 8 નો વર્ગ 64, 64 માંથી 1 જાય તો 63, તો 1 માઈનસ 756 ને 63 ગુણ્યા 8 એટલે મળશે આપણને 504. તો 1 માઈનસ 756 ભાગ્યા 504 એટલે કે 1.5 એટલે આપણને મળશે -0.5, r બરાબર -0.5. આગળ બીજા દાખલાનો અભ્યાસ કરીએ તો એ દાખલો આપણને આપ્યો છે વિભાગ F. દાખલા નંબર 12. સ્વાધ્યાય 2 વિભાગ F માં દાખલા નંબર 12 નો અભ્યાસ કરીશું આપણે. તો એની રકમ આ પ્રમાણે આપેલી છે આપણને કે 10 વ્યક્તિઓ માટે આરોગ્યનો આંક x અને અપેક્ષિત આયુષ્ય y વિશેની માહિતી મેળવવામાં આવી. ક્રમાંક સહસંબંધાંક શોધવા. આ માહિતીને ક્રમ આપવામાં આવે છે અને બધા ક્રમોનો તફાવતનો વર્ગોનો સરવાળો 42.5 મળે છે. તો આરોગ્યાંક 70 માહિતીમાં 3 વખત અને અપેક્ષિત આયુષ્યમાં 45 માહિતીમાં 2 વખત પુનરાવર્તન પામે છે. તો આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. તો હવે આપણને અહીંયા 10 વ્યક્તિઓ માટે એટલે n બરાબર આપી દીધા છે આપણને 10. ક્રમાંક સહસંબંધાંક શોધવા. આ માહિતીને ક્રમ આપવામાં આવે છે અને બધા ક્રમોના તફાવતના વર્ગોનો સરવાળો. બધા જ ક્રમ એટલે કે rx અને ry એનો તફાવત એટલે આપણે એને શું કહીએ d બરાબર rx ry એનો વર્ગ અને એનો સરવાળો એટલે સિગ્મા. એટલે આપણને આપી દીધું છે સિગ્મા d સ્ક્વેર
સિગ્મા ડી સ્ક્વેર બરાબર 42.5 અને આરોગ્યાંક 70 માહિતીમાં 3 વખત અને અપેક્ષિત આયુષ્ય 40 માહિતીમાં 2 વખત પુનરાવર્તન પામે છે. તો આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. એટલે આપણે અહીંયા શું કરવું પડશે? CF ની ગણતરી કરવી પડશે. CF સુધારાની ગણતરી. ખબર કેવી રીતે પડે કે CF ની ગણતરી કરવી કે આ સૂત્ર વાપરવું? તો અહીંયા આપણને આપ્યું છે કે પુનરાવર્તન પામે છે. જો પુનરાવર્તન પામતા હોય કોઈ પણ અવલોકન તો આપણે બીજા નંબરનું સૂત્ર વાપરવું પડે. તો CF ની ગણતરી કરવા માટે અવલોકન કેટલી વખત એને આપણે સંજ્ઞામાં m દર્શાવીશું અને પછી આગળ m3 - m/12. તો કયું અવલોકન છે? એક અવલોકન છે આપણી પાસે 70. કેટલી વખત આવે છે? 3 વખત. તો 3^3 - 3/12. 3^3 27 - 3/12. તો 24/12 એટલે જવાબ મળશે આપણને 2. આગળ વાત કરીએ તો કે 40 અવલોકન માહિતીમાં 2 વખત આવે છે. તો 40મું અવલોકન કેટલી વખત આવે છે? 2 વખત. તો 2^3 - 2/12. 2^3 8. 8 - 2/12 એટલે 6/12. તો જવાબ મળશે અહીંયા 0.5. આપણે આનો સરવાળો કરી લઈએ તો શું મળશે આપણને અહીંયા કે 2.5. હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ cf અપોન n સ્ક્વેર માઈનસ 1. તો 1 - 6 સિગ્મા d સ્ક્વેર એટલે આપણને આપે છે 42.5 પ્લસ cf આવ્યું 2.5 અપોન n એટલે કે 10 10 નો વર્ગ માઈનસ 1. તો 1 - 6 42.5 પ્લસ 2.5 એટલે 45. 10 નો વર્ગ 100 માઈનસ 1 એટલે 99. તો 45 ગુણ્યા 6 270/990. તો 1 - 270/990 એટલે 0.27. તો r બરાબર મળશે 0.73. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતના 2 ગુણ અને 3 ગુણના દાખલાનો અભ્યાસ પણ પૂરો થાય છે. એટલે કે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતનો અભ્યાસ પૂરો થઈ ગયો. હવે પછીના વિડિયોમાં આપણે વિકર્ણ આકૃતિના રીતનો અભ્યાસ કરીશું.